તો બીઝેડ ગ્રુપ પર દરોડા બાદ સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઇમે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં પણ તપાસ હાથ ધરી। બીઝેડ સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 1 વર્ષ પહેલા ગ્રોમોર કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યું હતું। ગ્રોમોર કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યા બાદ તેનું નામ બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કરવામાં આવ્યું। કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યા બાદ નક્કી થયેલ પ્રમાણે પૈસા ન ચૂકવ્યા હોવાના કારણે સોદો રદ થયો હોવાનો પણ ચર્ચાસ્પદ બન્યું હતું। હાલ તો સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે। મોટા ખુલાસાઓ હજુ પણ થઈ શકે છે। વલસાડમાં 5 દિવસ પહેલા સાયન્સ કોલેજની પાછળથી મળેલા માનવ કંકાલ મામલે ચોંકાવનારો ખુલાસો થયો। ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં આ માનવ કંકાલ 14 થી 20 વર્ષની યુવતીના હોવાનું સામે આવ્યું, જેનું આશરે 3 મહિના પહેલા મૃત્યુ થયું હોવાનું મનાઈ રહ્યું છે। જોકે પોલીસ હજુ સુધી યુવતીની ઓળખ કરી શકી નથી। પોલીસ હાલ વલસાડ અને આસપાસના જિલ્લામાંથી ગુમ થયેલ યુવતીઓની માહિતી એકત્ર કરી રહી છે, જેથી આ કંકાલ કોનું છે તે જાણી શકાય। 23 નવેમ્બરે કોલેજની પાછળના ભાગમાં ક્રિકેટ રમતા બાળકોને ઝાડીઓમાંથી માનવ કંકાલ મળી આવ્યું, જેને લઈ પોલીસ તપાસ કરી રહી છે। વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા ભરતસિંહ પાઠેર જોડાયા છે। ભરત, આ જે માનવ કંકાલ મળ્યા છે તે યુવતીના હોવાનું તારણ સામે આવ્યું છે। શું હાલ તપાસ ચાલી રહી છે? બિલકુલ પંકજ, ગઈ 23મી તારીખે આ રીતે બાળકો છે સાયન્સ કોલેજની પાછળ ક્રિકેટ રમી રહ્યા હતા। એ વખતે જ બોલ છે ઝાડીમાં જતા બાળકોએ ત્યાં પહોંચતા છે ક્ષત વિક્ષત હાલતમાં માનવ કંકાલના અવશેષો મળી આવ્યા હતા। તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। જોકે એક જગ્યાએ નહીં પરંતુ માનવ કંકાલના અવશેષો જુદી જુદી જગ્યાએથી મળી આવ્યા હતા। આથી આ તમામ અવશેષોને એકઠા કરી પોલીસે આ અવશેષોનું છે સુરતમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું અને ત્યારબાદ ચોંકાવનારો ખુલાસો થયો છે। આ મળી આવેલા માનવ કંકાલના અવશેષો 14 થી 20 વર્ષની યુવતીના હોવાનું બહાર આવ્યું છે। આથી પોલીસે છેલ્લા 3 મહિનાની અંદર જે આ વિસ્તાર સમગ્ર વલસાડ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારમાં જે 14 થી 20 વર્ષ આસપાસની જે યુવતીઓ છે એ ગુમ થઈ હોય તેમની તપાસ હાથ ધરી છે। હજુ સુધી જાણી શકાયું નથી કે તેની ઓળખ શું છે। આથી પોલીસે પ્રથમ તો આ યુવતીની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે। ત્યારબાદ તેનું મોત કેવી રીતે થયું ને અહીંયા આગળ ઝાડીમાં આ રીતે કેવી રીતે ક્ષત વિક્ષત હાલતમાં અવશેષો પહોંચ્યા તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। પરંતુ પોલીસે પ્રાથમિક રીતે અત્યારે યુવતીની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે। જી ભરત, આભાર માહિતી આપવા માટે। જૂનાગઢમાં ગાદી વિવાદ વકર્યો છે। હરિગીરી અને પ્રેમગીરી સામે ફરિયાદ કરવા અરજી થઈ। નાના પીર બાબાએ અરજી કરી। અનધિકૃત રીતે કબજો લેવા અંગે ફરિયાદ અરજી થઈ। ધાકધમકી આપવા, અપશબ્દો બોલવા અંગેની આ ફરિયાદ અરજી આપવામાં આવી। હરિગીરી અને પ્રેમગીરી બંને સામે એ ડિવિઝનમાં ફરિયાદ અરજી કરતા હરિગીરીએ ધાકધમકી આપી પ્રેમગીરીને મહંત બનાવ્યા હોવાનું પણ ફરિયાદ અરજીમાં જણાવાયું છે। વધુ માહિતી સાથે જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે। અતુલ, આ જે ફરિયાદ થઈ છે, ગાદીનો વિવાદ હવે વધતો જઈ રહ્યો છે, આનો ઉકેલ શું હોઈ શકે આગળ જતા? જી પંકજ, આપને ચોક્કસ હતું કે જે રીતે 19 તારીખના રોજ જે તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેની ગાદીનો વિવાદ છે તે ખૂબ વકર્યો છે અને હાલ જે સાધુ સંતો છે તે સામસામે આવી ગયા છે। ખાસ જોવા જાય તો સત્તા અને સંપત્તિ માટેનો આ વિવાદ છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે। થોડા દિવસ પહેલા જે તનસુખગીરી બાપુ જે બ્રહ્મલીન થયા છે તેના પરિવારજનો દ્વારા એ ડિવિઝનમાં હરિગીરી મહારાજ અને પ્રેમગીરી મહારાજ વિરુદ્ધ પણ ફરિયાદ અરજી અપાઈ હતી ને તેમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હરિગીરી મહારાજે જે પ્રેમગીરી મહારાજની ચાદરવિધિ કરી છે તે અનધિકૃત કરી છે અને એમાં અમારા પરિવારનો જોખો હતો। તો ગઈકાલે મોડી સાંજે છે તે ગણપતગીરી જે નાના પીર બાબા તરીકે ઓળખાય છે તે પણ દેવલો થયા છે। તેના પરિવારમાંથી જે હિમાંશુગીરીએ છે તે ગઈકાલે એ ડિવિઝનમાં ફરિયાદ અરજી આપી અને પોતે મોટા પીર બાબાની ગેરહાજરી હોય નાના પીર બાબાની જવાબદારી આવે છે તેમ કહી તેણે પ્રેમગીરી અને હરિગીરી વિરુદ્ધ ફરિયાદ અરજી આપેલી છે। હાલ આ ગાદીના વિવાદને લઈ અને સાધુ સંતો તો સામસામે આવી ગયા છે, ત્યારે પરિવારજનો પણ આ જે વંશ પરંપરાગત ગાદી છે તેને લઈ અને એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે। બીજી તરફ જોવા જાય તો જે આ ભવનાથ મંદિર છે તેનો વહીવટ હાલ કલેક્ટર શું નિર્ણય છે તેના ઉપર મંડાયેલો છે। જી અતુલ, આભાર માહિતી આપવા માટે। સુરત પ્રાથમિક શાળાના આચાર્યના વિદેશ પ્રવાસ અંગે એક મોટો ખુલાસો થયો છે। શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર 1 2 નહીં 33 વખત દુબઈ પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું, એ પણ વર્ષ 2023 થી 2024 દરમિયાન। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર 285 ના આચાર્ય પરવાનગી
લીધા વિના વેપાર અર્થે વિદેશ જતા હોવાનું સામે આવ્યું. હવે સૌથી મોટી વાત તો અહીંયા એ છે કે અગાઉ પણ કરોડોની લેતી દેતીમાં અપહરણ કરી અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. શાળાના આચાર્ય દ્વારા તેના મિત્રને 3.5 કરોડ આપવા બાબતે માથાકૂટ થઈ હતી, જેને લઈ આચાર્યનું અમદાવાદ ખાતે અપહરણ કર્યા બાદ તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેની આચાર્ય દ્વારા જે છે એ સંજય પટેલે પોલીસ ફરિયાદ પણ કરી હતી. આ અંગે સુરતમાં શાસનના અધિકારીને કોઈ જ માહિતી નથી. હાલ તો આચાર્ય અકસ્માતનું બહાનું કાઢી મેડિકલ લીવ પર ઉતરી ગયા છે. સુરત નગર શિક્ષણ સમિતિના જે શાસન અધિકારી છે મેહુલ પટેલ, તેમણે જણાવ્યું છે કે કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસે જાય તો ફરજિયાત સંબંધિત સરકારી અધિકારીને એનઓસી લઈને જાણ કરવાની હોય છે. જાણ કર્યા વગર કે પછી ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જાય અને એની ફરિયાદ આવે તો તેને લઈને તપાસ તો થાય જ છે. જો આચાર્ય દોષિત જાહેર થશે તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે. પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે, તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી. ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ એવા આચાર્ય કે જે શિક્ષણને સાઈડમાં મૂકી અને 33 વખત પરમિશન વગર વિદેશ પ્રવાસે ગયા, લાગે છે ખરું કે તેમની સામે કડક કાર્યવાહી થાય? બિલકુલ પંકજ, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શાળા નંબર 285 ના શિક્ષક સંજયભાઈ છેલ્લા 1 વર્ષમાં 33 વખત દુબઈ પ્રવાસ કરી આવ્યા છે. જોકે આ બાબતની કોઈને જાણ નથી, પણ જે દુબઈ ખાતે જેઓ વેપાર કરતા છે તેની પૈસાની લેતી દેતી ખાતે બાબતે તેમને અમદાવાદ બોલાવી તેમનું અપહરણ કરી તેમને ઢોર માર મારવામાં આવ્યો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને લઈને આખો મામલો સામે આવ્યો છે. જેને લઈને તેઓ માર મારવાને લઈને 1 મહિનાની રજા પર ઉતરી ગયા છે અને એ બાબતે ક્રોસ વેરિફિકેશન શરૂ થયું છે. ત્યારે ખ્યાલ આવ્યું કે આ શિક્ષક શાસન અધિકારીની મંજૂરી વિના 33 વખત એક જ વર્ષમાં દુબઈનો પ્રવાસ કરી ચૂક્યા છે. પોતાની નોકરીમાં સતત ગેરહાજર રહે છે અને છેલ્લા લાંબા સમયથી આ પ્રકારે ગેરહાજર રજાઓ મૂકી અને સરકારી પગાર લેવા સાથે સાથે દુબઈમાં વેપાર કરતા હોવાની વિગતો સામે આવી છે. જોકે શાસન અધિકારીને આ વિશે કોઈ પણ જાણકારી નથી. તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય શિક્ષણ અધિકારી કહી શકાય રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આ મામલામાં તપાસ કરવા માટેની સૂચના આપી છે. ત્યારે સૌથી મોટી વાત છે કે સરકારી પગાર લેનારા આ સંજય નામનો આચાર્ય છે કે જે છેલ્લા 1 વર્ષથી સતત દુબઈનો પ્રવાસ કરે છે, પણ અમદાવાદ ખાતે બોલાવી તેમનું અપહરણને માર માર્યા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. રાજકોટ મહાનગરપાલિકામાં જન્મ મરણની નોંધણી માટેનું સર્વર ઈ-ઓલખ થયું ઠપ. સર્વર બંધ થતા કામગીરી બંધ કરાઈ છે. કોર્પોરેશનના સિવિક સેન્ટર બહાર કતારોમાં લાગેલા અરજદારોને વિલા મોઢે ઘરે પરત ફરવાનો વારો આવ્યો. વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે. હાર્દિક, સિવિક સેન્ટરમાં સર્વર ઠપ થયું છે, ક્યારે આ સર્વર વ્યવસ્થિત થશે? શું કહી રહ્યા છે કોર્પોરેશનના સત્તાધીશો? પંકજ, છેલ્લા 2 દિવસથી આ જે છે એ રાજકોટના સિવિક સેન્ટર ખાતે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો આ લાઈન છે, લાંબી લાઈનો, તે અહીંયા છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે. અહીંયા અરજદારો છે તે સવારથી જ આવી જતા હોય છે. આજે પણ સર્વર બંધ છે, હજુ સુધી કામગીરી શરૂ નથી થઈ. આપણી સાથે અહીંયા કેટલાક ભાઈઓ છે. તમે કેટલા વાગે આવ્યા છો અને કેવી હેરાનગતિ? 1/2 કલાક થયો સાહેબ આવ્યા એને. હેરાનગતિ આ 3જો દિવસ ક્યાં આવ્યા એને. પરમ દિવસે આવ્યા હતા, કાલે આવ્યા 1/2 કલાક લાઈનમાં ઉભા રહ્યા, પણ કાલે સર્વર બંધ હતું એટલે નીકળી ગયા ઘરે. અને આજે વહેલા આવ્યા છે. હવે જોઈએ શું થાય છે, જોઈએ હવે શું કરીએ છીએ. આ લોકો ખોલીને સર્વર ચાલુ થાય તો કામ. અહીંયા કેટલાક મહિલાઓ છે, બાળકો સાથે આવ્યા છે, બાળકો સાથે હેરાન થઈ રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. બેન, ક્યાંથી આવો છો? શું પરિસ્થિતિ? ડેમ પાસેથી આવું છું. 4 દિવસ થઈ ગયા છે. હા, પરમ દિવસ 2-3 છોકરાઓ છે મારે, 3 ને લઈને આવી હતી. આજ એકલો આવ્યો અને આની હા, ત્યાંથી આવતા પણ રિક્ષા નથી મળતી તોય આવું જ છું. અહીંયા જે છે બાળકો સાથે લોકો આવી રહ્યા છે, મહિલાઓ આવી રહી છે, તેમને જે છે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ લાઈનો છે તે જોવા મળી રહી છે. પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સર્વર ક્યારે શરૂ થશે તે હજુ સુધી ખ્યાલ નથી આવી રહ્યો. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જે મહાનગરપાલિકા કચેરી છે ત્યાંના દ્રશ્યો છે. હું આપણે આ સિવિક સેન્ટર ખાતેના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા
ખાસ બોર્ડ પણ મારેલું છે. બોર્ડમાં પણ સ્પષ્ટ રીતે લખેલું છે કે હાલ જે છે એ આ સર્વરની કામગીરી જે બંધ છે એમના કારણે અત્યારે જન્મ જે આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ કામગીરી શરૂ નહીં થાય. એટલે કે અહીંયા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો છે તે પારાવાર હેરાન થઈ રહ્યા છે. વહેલી સવારથી જ અરજદારો છે તે આવતા હોય છે અને નાના બાળકો સાથે પણ કેટલીક મહિલાઓ આવતી હોય છે. તેમને અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી પંકજ. હાર્દિક, રાજકોટનો તો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયેલો છે, વર્ષો થઈ ગયા, અને આ પ્રકારની સ્થિતિ જ્યારે રાજકોટમાં જોવા મળે, જ્યાં સર્વર ઠપ થાય, 3 દિવસ સુધી લોકો લાઈનમાં ઊભા રહે, કોર્પોરેશનના કોઈ પણ વ્યક્તિએ આ બાબતમાં ગંભીરતાથી કામ લેવું જોઈએ. 3 દિવસ શેના લાગી જાય છે? તો શું આ બાબતે કોઈ નિવેદન આપ્યું છે અધિકારીએ? પંકજ, માત્ર જે સિવિક સેન્ટર નહીં પરંતુ આધાર કેન્દ્ર છે તેની પણ એ સ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા પણ છેલ્લા 4 દિવસથી આ લાઈનો લાગેલી છે. અહીંયા જે છે કહી શકાય કે સર્વરનો પ્રોબ્લેમના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જે હું આપણે દ્રશ્ય બતાવી રહ્યો છે તે આધાર કેન્દ્ર બહારના છે. અહીંયા પણ 25-50 નહીં પરંતુ 100થી પણ વધુ લોકો છે તે લાઈનમાં હેરાન થઈ રહ્યા છે. લોકો છે એમને એક ધક્કેથી કામ પણ નથી થતું, અનેક ધક્કા ખાવા પડી રહ્યા છે. હાલ અહીંયા આપણી સાથે કેટલાક આધાર કાર્ડ કઢાવવા આવેલા ભાઈઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. તમે કેટલા દિવસથી હેરાન થાવ છો અને શું પરિસ્થિતિ? ના, અમે તો આજે જ આવેલા છીએ. અને લાઈન તો ઘણી છે, 150 થી 200 માણસો છે અહીંયા કણે. અને એમ કહેવામાં આવે કે 2 દિવસથી સર્વર ડાઉન છે, એટલે આજે પણ વારો આવે એવી શક્યતા નથી. આજે શું કહેશો? એક બાજુ સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે, બીજી બાજુ સર્વરના પ્રોબ્લેમના કારણે લોકોને હેરાન થવું પડે છે. શું પરિસ્થિતિ હોય છે? અત્યારે જો હું પૂર્વ ઝોનમાંથી આવું છું, ત્યાંથી એક અન્ય ફૂલ લાઈન છે, ત્યાં પણ વારો આવેલો નથી. તો અહીંયા આવ્યો છો. હવે અહીંયા જોઈશી શું વારો આવે છે કે નથી આવતો. 15 દિવસ ત્યાં હું ધક્કા થઈ રહ્યો છું. 15 દિવસ ત્યાં લેવલ આવતું. મારે હું નામ ચડાવવું છે આધાર કાર્ડમાં, મોબાઈલ કરવાના છે, બરોબર? ચોક્કસથી પંકજ, જે રીતના ભાઈ છે એ પણ જણાવી રહ્યા છે, માત્ર 1-2 જગ્યા નહીં પરંતુ આવી અનેક જગ્યા છે. અહીંયા કેટલાક બહેનો છે. બેન, શું કહેશો? તમે ક્યાંથી આવો છો? અમે જસદણ પાસેના ભડલી ગામેથી આવ્યા છે. અમે 3-4 દિવસથી આવ્યા છીએ અને અહીંયા કોઈ જવાબ નથી દેતા. જમવાનો બ્રેક પડે તો તરત એની રજા. હજી 10 વાગ્યા તો ઓપન નથી અને 5 વાગ્યા તે ક્લોઝ કરી દે. અમે ઘરે ક્યારે જાય નક્કી નથી. 3 દિવસથી અમે બપોરે જમવાનું નથી મળતી, છતાં કોઈ બોલતું નથી. એક્સ્ટ્રા એ કોઈ બારી ઓપન કરી સુવિધા કરવી જોઈએ ને. કેવાયસી માટે આટલું બધું કર્યું છે તો એક્સ્ટ્રા આધાર કાર્ડ માટે બારી ખોલવી જોઈએ ને. ચોક્કસથી પંકજ, આ વ્યથા છે રાજકોટના લોકોની. રાજકોટથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી જે લોકો આવતા હોય છે તેઓ જે છે એ સતત હેરાન થઈ રહ્યા છે. અહીંયા કોઈ વ્યવસ્થા નથી. એક બાજુ રાજકોટ શહેરને સ્માર્ટ શહેર ગણવામાં આવે છે, બીજી તરફ કહી શકાય કે ટેકનોલોજીની બાબતમાં જે સર્વર જેવી સામાન્ય બાબત કહી શકાય તે બાબતમાં જે છે એ લોકોને હેરાન થવું પડી રહ્યું છે. લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. અહીંયા 2-3 કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ જે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો સ્માર્ટ સિટી રાજકોટના લોકો માટે હજુ સ્માર્ટ સેવાઓ મળવી કેટલી દુર્લભ થતી જઈ રહી છે, આ એનો ઉત્તમ નમૂનો છે. અને કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા ગંભીરતાથી સર્વરને વ્યવસ્થિત કરવા માટે અને આ લોકોની જે વ્યથા છે એને જાણવા માટે પણ સ્થળ પર આવે જરૂરી છે.